શ્રદ્ધા અચાનક તેના ભાઈ પર ગુસ્સે થઈ ગઈ. તમે આટલા નિર્દય કેવી રીતે હોઈ શકો? તે પપ્પા છે, આપણા પપ્પા. કરણ હવે ખરેખર ચીડાઈ ગયો હતો. તે ઊભો થયો, તેની તરફ ગયો અને આંગળી બતાવીને બૂમ પાડી. તને બહુ ફરક પડી રહ્યો છે ને? બહુ ચિંતા થઈ રહી છે? શ્રદ્ધાની આંખો ભરાઈ આવી. હા, કારણ કે આ ખોટું છે. કરણ ઝેરી હાસ્ય હસ્યો. ખોટું? ખોટું તને હવે દેખાય છે? તારા પોતાના કામો વખતે કેમ નહોતું દેખાયું? શ્રદ્ધા પલકારો પણ નહોતી મારી શકી કે કરણનો બીજો ટોણો તેના દિલમાં તીર બનીને લાગ્યો. તે તારા સાસુ સસરા સાથે શું કર્યું હતું યાદ છે? શ્રદ્ધાનો ચહેરો સફેદ પડી ગયો. કરણે એક એક શબ્દ વિનતો હોય તેમ કહ્યું. તે બિચારા તારા ઘરે આવ્યા હતા પહેલી વાર, અને તે શું કર્યું હતું ભૂલી ગઈ શું? શ્રદ્ધાનો શ્વાસ રોકાઈ ગયો. ગળું એકદમ સુકાઈ ગયું અને તેને તે દિવસ યાદ આવ્યો જે દિવસે આ બધાની શરૂઆત થઈ હતી. ભારે લાકડાનો દરવાજો જેવો ખુલ્યો. શ્રદ્ધાએ ઝડપી પગલે હોલમાં પ્રવેશ કર્યો. હળવો મખમલી વાદળી ડ્રેસ, કાનોમાં ડાયમંડ સ્ટડ, હાથોમાં ચમકતી વીંટીઓ અને આખા વ્યક્તિત્વમાં એક રોયલ ઠાઠ. તેના દરેક પગલામાંથી અમીરી અને રૂઆબની સુગંધ આવી રહી હતી. પરંતુ જેવી તેણે નજર ઊંચી કરી, તેના પગ જમીન પર જ અટકી ગયા. સોફા પર બેઠા હતા તેના પતિ મયંક અને સામે તેના સાસુ સસરા. શ્રદ્ધાની આંખો એક પળમાં ફેલાઈ ગઈ, પછી સંકોચાઈ ગઈ, જેમ કે અચાનક કોઈએ તેના મનના દરવાજા પર ચોટ કરી હોય. તે લોકો જેમને તે ક્યારેય મળી નહોતી, જેમને મળવાનું તેનું ક્યારેય મન પણ નહોતું થયું, અને જેમને મળવાની કોઈ જરૂર પણ નહોતી, કારણ કે તેની પાસે બધું જ હતું. પૈસા, રૂઆબ, બંગલો, નોકર ચાકર, લક્ઝરી લાઈફ. એટલે જ તેણે તેના પતિ મયંક સાથે લગ્ન કરીને તેને પોતાનો હમસફર બનાવી લીધો, સાથે જ પોતાના ઘરનો જમાઈ પણ. પરંતુ આજે પોતાના સાસુ સસરાને પોતાની આંખો સામે જોઈને તેની આંખોમાં ગુસ્સો, હેરાની અને અવિશ્વાસ ત્રણેય ભાવ એકસાથે ઉભરી આવ્યા. શ્રદ્ધા જે એક અત્યંત ધનિક પરિવારની છોકરી હતી, બધું જ તેની પાસે હતું. મયંક સાથે તે એટલે જ પ્રેમ કરી બેઠી હતી કારણ કે તે સાધારણ હોવા છતાં અસાધારણ રીતે સ્માર્ટ અને પ્રભાવશાળી હતો. પ્રેમ થયા પછી બંને લગ્ન કરી લીધા અને શ્રદ્ધાના પિતાએ તેમને એક શાનદાર બંગલો આપી દીધો, જ્યાં નોકરોની કતારો હતી અને આરામની કોઈ કમી નહોતી. આ જ કારણ હતું કે શ્રદ્ધા પોતાના સાસુ સસરાને આજ સુધી ક્યારેય મળી જ નહોતી, જરૂર જ નહોતી પડી. પરંતુ આજે જ્યારે તેઓ અચાનક તેની સામે ઊભા હતા, શ્રદ્ધાની આંખોમાં ચમકતી ઠંડક તેની નારાજગી અને નાપસંદગી બંને વ્યક્ત કરી રહ્યા હતા. તેમ છતાં તેણે પોતાની ભાવનાઓને દબાવતા હોઠો પર એક હળવી પણ અત્યંત ઔપચારિક સ્મિત લાવી અને ખૂબ ધીમા, ખૂબ નિયંત્રિત સ્વરમાં કહ્યું, ઓહ, નમસ્તે આંટી અને અંકલ. પોતાની પત્નીનો અવાજ સાંભળીને મયંક ગભરાઈ ગયો અને સંભાળીને બોલ્યો, શ્રદ્ધા બેબી, આવી ગઈ તું? તે આ મમ્મી પપ્પા છે. પપ્પાને હમણાં પહેલો હાર્ટ એટેક આવ્યો હતો, એટલે તેમને શહેરની હોસ્પિટલમાં એડમિટ કરવા માટે કહ્યું હતું. એટલે મેં તેમને થોડા સમય માટે ગામથી શહેર બોલાવી લીધા. જેના પર શ્રદ્ધાએ ધીમેથી તેની વાત કાપી નાખી. ઓહ, આઈસી. તેણે હળવું નકલી સ્મિત ખેંચ્યું, પણ તેની આંખોની ઠંડક સ્પષ્ટ દેખાતી હતી. પછી તે સાસુ સસરા તરફ ફરી. શ્રદ્ધા એક પગલું આગળ વધી. તેના ઊંચી હિલ્સનો ટકટક અવાજ હોલમાં અજીબ ગુંજ પેદા કરી રહ્યો હતો. સાસુ સસરા ઊભા થવા માટે સળવળ્યા, પણ શ્રદ્ધાએ હાથથી ઈશારો કરી દીધો. નો નો, તમે પ્લીઝ બેસી રહો. અવાજ નરમ હતો પણ અંદાજમાં તે સમાન આમંત્રણ નહીં. એક દૂરી જાળવી રાખો. વાળી ઠંડક હતી. શ્રદ્ધા મયંકની બિલકુલ પાસે ઝૂકીને બોલી, બેબી, મારે તમારી સાથે થોડીક વાત કરવી છે. લહેજામાં મીઠાશ હતી, પણ આંખોમાં એકદમ સ્પષ્ટ ગુસ્સો. તે હસી સાસુ સસરાને જોઈને બોલી, તમે લોકો ત્યાં સુધી આરામ કરો. નોકર, આમને પાણી આપો અને ધ્યાન રાખજો. તેના અવાજમાં સન્માન ઓછું. મહેમાનોને સંભાળો વાળો રૂખ વધારે હતો. પછી કોઈ પણ વાત વગર તેણે મયંકનો હાથ પકડ્યો અને બધાની સામે ઝડપથી ખેંચીને તેને રૂમમાં લઈ ગઈ. રૂમ બંધ થતાં જ તેનું નકલી સ્મિત સંકોચાઈને ગાયબ થઈ ગયું. ચહેરો લાલ, આંખો ગુસ્સાથી ભરેલી. તેણે ઝટકાથી હાથ છોડાવ્યો અને ગુસ્સે થઈ ગઈ. તને મગજ છે કે નહીં, મયંક? મતલબ કોઈને પણ બસ મોં ઊંચકીને લઈ આવે છે? મયંક ગભરાઈ ગયો. શ્રદ્ધા, પ્લીઝ, પહેલા મારી. શ્રદ્ધાએ હાથ ઊંચો કરીને તેને ચૂપ કરાવી દીધો. નો, પહેલા તું સાંભળશે. કોઈને પણ અહીં લાવતા પહેલા
મારે પૂછી લેવું જોઈતું હતું. તેનો અવાજ એટલો તીણો હતો કે બહાર સુધી સંભળાતો હતો. તે હોલની દિશામાં આંગળી બતાવતા બોલી, આ મારું ઘર છે મયંક, કોઈ વૃદ્ધાશ્રમ નહીં. સમજો તું? એક એક શબ્દ હવામાં ચાકુની જેમ ચૂભી રહ્યો હતો. મયંકે ધીમેથી કહ્યું, શ્રદ્ધા, તે મારા પપ્પા. પણ શ્રદ્ધા હવે રોકાવાવાળી નહોતી. તે નજીક આવીને ધીમે પણ અત્યંત કડવા અંદાજમાં બોલી, તો હું શું કરું? આરતી ઉતારું તેમની હું? તેની ગરદન ત્રાંસી થઈ, આંખો સંકોચાઈ અને અવાજમાં ઘમંડ સ્પષ્ટ હતો. મને ગેસ્ટ પસંદ છે, પણ આ પ્રકારના ગેસ્ટ બિલકુલ નહીં. શું તને આ સમજવું મુશ્કેલ છે? મયંકે શ્વાસ ભરીને કહ્યું, શ્રદ્ધા, ડેડને હાર્ટ એટેક આવ્યો હતો. તો હોસ્પિટલ છે ને? હોસ્પિટલનો દુકાળ પડી ગયો છે શું? મને બોલતે. હું બેસ્ટ હોસ્પિટલ અને હોટલની વ્યવસ્થા કરી દેતી. ઘરમાં નોકર ચાકર જોઈને શું વિચારતા હશે કે કેવા ચીપકુ સાસુ સસરા છે? શ્રદ્ધાએ બૂમ પાડતા કહ્યું. પછી દિવાલ પર હાથ મારતા બોલી, ઘરમાં લાવવાની શું જરૂર હતી? અહીં હું રહું છું, મારી લાઈફ છે, મારી આ સ્પેસ છે. શું આટલી વાત તારા ભેજામાં નથી ઘૂસતી? આ સાંભળીને મયંક માથું ઝુકાવીને ઊભો રહી ગયો. જેને જોઈને શ્રદ્ધાએ ગુસ્સો કંટ્રોલ કરતા કહ્યું અને છેલ્લો ટોણો માર્યો, આગલી વાર આ ઘરમાં કોઈને પણ પગ મૂકતા પહેલા મને પૂછવું, ક્લિયર? તેની ઠંડી આંખો મયંકની આત્મા સુધી ઉતરી ગઈ. શ્રદ્ધા, પ્લીઝ સાંભળ. તે સીધી તેની આંખોમાં જોતી બોલી, તને લાગે છે કોઈને પણ ઘરમાં લાવતા પહેલા મને પૂછવું જરૂરી નથી? મયંકે ઊંડો શ્વાસ લીધો. બંને હાથોથી તેનો ચહેરો પકડવાની કોશિશ કરી, જેને શ્રદ્ધાએ ઝટકાથી હટાવી દીધો. બેબી, બસ થોડા દિવસોની વાત છે. શ્રદ્ધાએ ભમરો ખેંચી લીધી. મયંક સમજી ગયો, હવે તેને ખૂબ સંભાળીને બોલવું પડશે. પપ્પાની હાલત સાચેમાં થોડી ખરાબ હતી. હાર્ટ એટેક પડ્યો હતો. ડૉક્ટરે થોડા દિવસ અહીં રાખવા કહ્યું છે. બસ થોડા દિવસ, પછી હું પોતે તેમને મૂકીને આવીશ. શ્રદ્ધાએ તેની તરફ જોઈને ધીમેથી પણ સખ્ત અવાજમાં કહ્યું, અને આગલી વાર કોઈ પણ નિર્ણય મારા વિના ન લેવો. આ ઘર મારું છે, સમજી લે, તારું નહીં. મયંકે તરત માથું હલાવ્યું. હા બેબી, આઈ એમ સોરી. આગલી વાર જરૂર પૂછીશ. થોડી પળોની ખામોશી પછી શ્રદ્ધાએ લાંબો શ્વાસ લીધો. થોડી શાંત થઈ અને વાળને કાનની પાછળ સરકાવતા બોલી, ઠીક છે, ચાલ બહાર જઈએ. હું નોર્મલ રહીશ, ડોન્ટ વરી. તેણે ચહેરો થોડો સોફ્ટ કર્યો. એક હળવું મજબૂર સ્મિત ધારણ કર્યું, જે બહાર જતાં જ વહુઓવાળા પરફેક્ટ સ્માઇલમાં બદલાવવાની હતી. મયંકે રાહતનો શ્વાસ લીધો. થેન્ક ગોડ. ચાલ. બંને બહાર આવ્યા. રૂમ સાઉન્ડપ્રૂફ હોવાને કારણે સાસુ સસરાની સામે બધું બિલકુલ સામાન્ય દેખાતું હતું, જાણે હમણાં જ રૂમમાં કંઈ થયું જ ન હોય. શ્રદ્ધાએ દરવાજો ખોલતા જ પોતાનું સ્મિત સેટ કર્યું, ચહેરો નરમ કર્યો અને સીધી જઈને બોલી, આંટી, અંકલ, તમને અહીં આવવામાં કોઈ તકલીફ તો નથી થઈ ને? તેનો અવાજ એટલો મીઠો હતો કે જો કોઈને સાચું ન ખબર હોય તો યકીન પણ કરે કે 5 મિનિટ પહેલાં આ છોકરી આગ ઓકતી હતી. સાસુ સસરા હસ્યા અને માહોલ બિલકુલ નોર્મલ લાગતો હતો. પણ શ્રદ્ધાની આંખોમાં હજી પણ થોડીક ચીડ અને મયંકના ચહેરા પર થોડોક થાક છુપાયેલો રહી ગયો હતો. સાસુ સસરા બંને બેચેનીથી એકબીજાની તરફ જોતા રહ્યા. શ્રદ્ધાએ હળવેથી મોં ફેરવ્યું, જેમ કે કોઈ ન ગમતી જવાબદારી તેની આંખો સામે ઊભી હોય. પછી તેણે ખૂબ પ્રેમ, ખૂબ જ વધારે બનાવટી ચિંતા સાથે કહ્યું, ફિકર ન કરશો અંકલ, અમે તમારી સારવાર ખૂબ સારી રીતે હોસ્પિટલમાં કરાવીશું. તેના અવાજમાં ચિંતા ઓછી, ફોર્માલિટી અને અણગમો વધારે હતો. સાસુ રમાએ ધીમેથી કહ્યું, અરે નહીં બેટા, અમારો એક ડૉક્ટર સાથે એપોઇન્ટમેન્ટ છે. બસ, ઉંમર થઈ ગઈ છે એટલે પરેશાન ન થાઓ. ડૉક્ટરે આરામ. શ્રદ્ધાએ વચ્ચે જ બોલી દીધું, સાચું છે, તમારે તો આરામ જ કરવો જોઈએ ને, ન કે ખોટી મુસાફરી. એક સેકન્ડ માટે તેની વાતો દબાવીને બોલાયેલો ટોણો લાગી રહ્યો હતો. મયંકે વચ્ચે રોકવાની કોશિશ કરી, શ્રદ્ધા પ્લીઝ. પણ શ્રદ્ધા હવે પોતાના મોડમાં હતી. તેણે ઘરની ચારેય તરફ નજર દોડાવી, જેમ કે કોઈ નિરીક્ષણ કરી રહ્યું હોય કે તેના મોઘા બંગલામાં ક્યાંક કોઈ ગામડાની ગંધ તો નથી આવી ગઈ. પછી અચાનક બોલી, વૈસે કેટલા દિવસો માટે આવ્યા છો આંટી અંકલ? સામાન્ય વાત હતી, પણ લહેજો બતાવતો હતો કે જવાબ ખૂબ ઓછા દિવસનો હોવો જોઈએ. માહોલ ભારે થઈ ચૂક્યો હતો. સાસુ સસરા એટલા ચૂપ હતા જાણે અપરાધી બનીને ઊભા હોય.
મયંક અંદર જ અંદર તૂટી રહ્યો હતો, કારણ કે ક્યાંક ને ક્યાંક તેને ખબર હતી કે આ બધું થશે. શ્રદ્ધાએ સોફા તરફ ઇશારો કર્યો. ચાલો, કોઈ નહીં, તમે બેસો, હું નોકરને કહી દઉં છું. પછી તે મયંક તરફ ઝૂકીને ધીમા અવાજે બોલે છે, નેક્સ્ટ ટાઈમ પ્લીઝ મને પહેલાં જણાવી દેવું, મને સરપ્રાઈઝ પસંદ નથી. પછી થોડી વાર પછી તે તેમને એક રૂમ તરફ લઈ ગઈ. શ્રદ્ધા એક હળવા પણ બનાવટી સ્મિત સાથે રૂમનો દરવાજો ખોલીને બોલી, આંટી, અંકલ, આ રૂમ સૌથી શાંત અને આરામદાયક છે. જો કંઈ પણ જોઈતું હોય તો નોકર નીચે જ છે, કહી દેજો. રમાજીએ હસીને માથું હલાવ્યું. હા બેટા, ઠીક છે. શ્રદ્ધા બસ ઔપચારિકતા નિભાવતી થોડું વધારે કહીને રૂમમાંથી બહાર જતી રહી. તેના જતાં જ હવામાં લટકાયેલો તણાવ જાણે હળવો થઈ ગયો. રમાજીએ ચારે તરફ જોયું. રૂમ મોટો, સ્વચ્છ, મોગા મહેકતા પરફ્યુમની ખુશ્બુ, સિલ્કના પડદા અને નરમ ગાદલા પર હળવું સોનેરી બેડ રનર. એક પળ માટે તે ખરેખર દંગ રહી ગયા. તે ધીમેથી બોલી ઉઠ્યા, અરે રામ, આ ઘર તો કોઈ હોટલથી પણ સુંદર છે, બહુ મોટું અને બહુ સુંદર. શ્યામજી પણ ચારે તરફ જોતા ધીરે ધીરે પગલાં ભરવા લાગ્યા. લાકડાના ફર્શ પર હળવો ટકટક અવાજ તેમના ચપ્પલનો ગુંજી રહ્યો હતો. તેમણે ઊંડો શ્વાસ લીધો. ચહેરા પર ચિંતાની કરચલીઓ આવી ગઈ. ઘર તો સારું છે રમા, પણ અહીં આવીને મને સારું નથી લાગી રહ્યું. રમાજીએ ફરીને હેરાનીથી જોયું. કેમ જી, શું થયું? રમાજી ઉદાસ સ્વરે બોલ્યા, આપણે આપણી વહુના ઘરે આવીને રહી રહ્યા છીએ. આ વાત જ મને ખટકી રહી છે. આપણા રહેવાથી મયંક પર શું વીતશે? લોકો શું કહેશે? તેમની આંખોમાં પોતાના દીકરા અને ઇજ્જતની ચિંતા સ્પષ્ટ દેખાતી હતી. રમાજી ધીમેથી પાસે આવ્યા, તેમનો ખભો થપથપાવ્યો અને ખૂબ નરમાઈથી બોલ્યા, અરે તમે પણ ન કેવી વાતો કરો છો? આપણે કોઈ મોજ માટે તો આવ્યા નથી. ડૉક્ટરે ના પાડી, ગામમાં તમારી તબિયત બગડી જાય. મયંકે જબરદસ્તી બોલાવ્યા છે. તેમણે થોડું વધારે નજીક આવતા કહ્યું, વહુ છે આપણી, દીકરી જેવી. તેણે રૂમ આપ્યો છે, ખાવાનું મોકલ્યું છે, ઓછામાં ઓછું તેના વિશે સારું તો વિચારો. શ્યામજી ધીમેથી માથું હલાવતા બોલ્યા, હા, તું ઠીક કહે છે, બસ આદત નથી આવી ઠાઠબાઠની. અને શ્રદ્ધાની આંખોમાં થોડી નારાજગી જોઈ હતી મેં. રમાજીએ લાંબો શ્વાસ છોડ્યો. હા, મેં પણ ચિંતા ન કરો, ધીમે ધીમે બધું ઠીક થઈ જશે. શરૂઆતમાં કોઈ પણ આટલો મોટો બદલાવ સહન નથી કરી શકતું. સમયની સાથે મન પણ બદલાય છે. શ્યામજીએ હળવું સ્મિત આપ્યું. ચાલો, ભગવાન સારું કરે. રૂમની શાંતિમાં તેમની દબાયેલી ચિંતા, અજાણ્યા ઘરનો અહેસાસ અને ભવિષ્યની અનિશ્ચિતતા બધું ચૂપચાપ બેસી ગયું. ત્યાં જ શ્રદ્ધા રૂમમાંથી બહાર નીકળી. ચહેરા પર જબરદસ્તી બનાવવામાં આવેલું સ્મિત જાણે પળભરમાં ગાયબ થઈ ગયું. કોરિડોરમાં આવતા જ તેણે પોતાનું બધું જ ઇરિટેશન ખોલીને બહાર ફેંકી દીધું. તેણે નોકરાણી મીનાને જોઈ અને તરત જોરથી બોલી, સાંભળ, તે બંને કોઈ પણ ગેસ્ટ નથી, થોડું ધ્યાન રાખજે બસ. તેમને જરૂર કરતાં વધારે તવજ્જો ન આપતી. મેં માત્ર મેનર્સના ચક્કરમાં તેમને અંદર લીધા છે, નહીતર તેમને તો ભીખ પણ ન આપું. જેના પર મીના ચૂપચાપ માથું હલાવતી રહી. રાતના સમયે રાતનું જમવાનું તૈયાર હતું. ડાઇનિંગ ટેબલ પર રોશની, મોંઘી ક્રોકરી અને માહોલમાં દબાયેલો ખેંચાણ. શ્રદ્ધા બિલકુલ મોટા ઘરની વહુના અંદાજમાં સજી ધજીને નીચે આવી અને ઔપચારિક સ્મિત સાથે બોલી, પ્લીઝ બધા લોકો બેસો. રમાજીએ સંકોચથી પૂછ્યું, બેટા અમે અહીં બેસીએ? આ તો બહુ મોંઘી ટેબલ છે. શ્રદ્ધાએ મીઠી પણ તીક્ષ્ણ મુસ્કાન આપી. અરે આંટી, આ તો રોજની ટેબલ છે, તમે આરામથી બેસો. શ્યામજીએ ખુરશી ખેંચતા કહ્યું, વહુ વધારે ઝંઝટ ન કરતી અમારા માટે, સાદું ખાવાનું ચાલશે. શ્રદ્ધાએ પ્લેટ મૂકતા શિષ્ટતાનો ચોળો પહેર્યો. અહીં 2 પ્રકારનું ખાવાનું બને છે અંકલ, તમે લોકો આરામથી ખાઓ, એડજસ્ટ કરો. રમાજી અને શ્યામજીએ ખાવાનું ખાતા એકબીજા તરફ નજર મિલાવી. શ્રદ્ધાનો એડજસ્ટ કરો શબ્દ તેમના દિલ પર ચૂવી ગયો. મયંકના ચહેરા પર બેચેની સ્પષ્ટ દેખાતી હતી. તે વારંવાર શ્રદ્ધા અને પોતાના માતા પિતા વચ્ચે નજર ફેરવતો રહ્યો. જમવાનું, આખો માહોલ ચૂપકીદી, અસહજતા અને દૂરી કરી રહી હતી. દેખાતું હતું કે આ સંબંધ જબરદસ્તી જોડીને રાખવામાં આવ્યો છે. બીજા દિવસે સાંજે થતાં જ શ્રદ્ધાની 3 મિત્રો આવી પહોંચી. બધા ફેન્સી ડ્રેસમાં, ઊંચા અવાજો, હાસ્ય અને નકલી મીઠાશ. જેવો શ્રદ્ધાએ દરવાજો ખોલ્યો,
મિત્રોએ ગળે મળતા ધીમા અવાજે કહ્યું, ગર્લ્સ, સાંભળ્યું અમે તારા સાસુ સસરા આવ્યા છે? શ્રદ્ધાએ આંખો ફેરવીને વધારે પડતો નિસાસો નાખ્યો. ઉફ, પૂછો નહીં યાર, બિલકુલ વિધાઉટ નોટિસ આવી ધમક્યા. સહેલીઓ હસી પડી. ઓ માય ગોડ, દેશી સ્ટાઇલમાં શ્રદ્ધાએ નકલી રડવું જેવું મોં બનાવ્યું. એક્ઝેક્ટલી, હું વિચારી પણ નહોતી શકતી કે એક દિવસ મારે મારા ઘરમાં હર વખત ચપ્પલ ઘસવાનો અવાજ સાંભળવો પડશે. સહેલીઓ ફરી ખડખડાટ હસી પડી. તેમનું હાસ્ય એટલું જોરદાર હતું કે રમાજીના કાનો સુધી પણ ઘણી વાતોનો ગુંજ પહોંચી ગયો. એક મિત્રએ ચાનો કપ ઉઠાવતા પૂછ્યું, અને કેટલું ટાઈમ રહેવાના છે? શ્રદ્ધાએ બોરિયત ભર્યા અવાજમાં જવાબ આપ્યો, ઉમ્મીદ છે વધારે નહીં. આઈ મીન, આઈ હેવ માય ઓન લાઈફ, માય સ્પેસ. ઘરને ઓલ્ડ એજ હોમ નથી બનવા દેવાની. પણ મયંક ઇમોશનલ થઈ જાય છે. સહેલીઓએ સિમ્પથીનો ડ્રામા કર્યો. પુઅર યુ, તું ખરેખર એડજસ્ટ કરી રહી છે. શ્રદ્ધા હસી. હવે શું કરું, ઇમેજ પણ તો મેન્ટેન રાખવાની છે. કોરિડોરમાં ઊભેલી રમાજીએ પોતાના આંસુને ચૂપચાપ પાછળ ખેંચી લીધા. તેમના મનમાં એક જ વિચાર આવ્યો, અમે તો ક્યારેય તેમને બોજ નહોતા સમજ્યા, પણ આ છોકરી. તેમણે પોતાની સાડુના પલ્લુથી આંખો લૂંછી અને ધીમેથી પોતાના રૂમમાં પાછા ચાલ્યા ગયા. રાતના લગભગ 11:30 વાગી ચૂક્યા હતા. રમાજી પોતાના રૂમમાં ચૂપકેથી બેઠા હતા. લાઇટ બંધ હતી. બસ બારીમાંથી આવતી હળવી ચાંદની તેમના ચહેરા પર પડી રહી હતી. તેમની ગોદમાં જૂનો રૂમાલ હતો, એ જ જેને તે વર્ષોથી પોતાના આંસુ છુપાવવા માટે વાપરતા આવ્યા હતા. ધીમે ધીમે આંસુ તેમના ગાલ પર ઉતરતા જઈ રહ્યા હતા. તેમણે તૂટેલા અવાજમાં શ્યામજી તરફ જોયું. આપણે બોજ બની ગયા છીએ. કદાચ. શ્યામજીએ તેમની તરફ જોયું. તેમના ચહેરા પર ઊંડો થાક અને દુઃખ હતું, પણ બોલવા માટે શબ્દો નહોતા. તું હોત તો પોતાના માતા પિતાને માથે બેસાડી દેતી. શ્યામજીએ લાંબો શ્વાસ લીધો. પણ આપણી વહુ બિલકુલ અલગ છે. આપણા નસીબમાં કદાચ આ જ લખ્યું હતું. રમાજીનો અવાજ ભરાઈ આવ્યો. તમે સાંભળ્યું ને, કેવી રીતે પોતાની સહેલીઓથી બોલી રહી હતી. મારી સ્પેસ, મારું ઘર ઓલ્ડ એજ હોમ ન બને. સાંભળો જી, અમે કોઈ બોઝ નથી. અમે અહીં વધારે નહીં રહીએ. તે અચાનક રડી પડ્યા. તેમના આંસુ સાડીના પલ્લુ પર પડતા જઈ રહ્યા હતા. એ જ સમયે મયંક રૂમની બહારથી પસાર થઈ રહ્યો હતો. તેને ધીમા ધીમા ડુસકાનો અવાજ સંભળાયો. પહેલાં તો તે રોકાયો, પછી ધીમેથી દરવાજો ધકેલ્યો. માં! રમાજી ચોંકી ગયા અને તરત પોતાનો ચહેરો સાડીમાં છુપાવી દીધો, જેમ બાળકો પોતાના રડવાના નિશાન છુપાવે છે. કંઈ નહીં બેટા, બસ આંખમાં ધૂળ જતી રહી હતી. મયંકનું દિલ તૂટી ગયું. તેણે આગળ વધીને માના ખભા પર હાથ મૂક્યો. માં, તમે કેમ રડ્યા? રમાજીએ તરત હાથ ચટકી દીધો. નહીં નહીં, રડ્યા ક્યાં? અરે, તું કેમ પરેશાન થઈ રહ્યો છે? જા, સૂઈ જા. પણ તેમનો અવાજ તૂટી ચૂક્યો હતો. ચહેરો બધું કહી રહ્યો હતો. શ્યામજીએ ભારે સ્વરે કહ્યું, મયંક બેટા, અમે ઠીક છીએ. બસ થોડું મન ભારે હતું. અમે બહુ જ જલ્દી અહીંથી ચાલ્યા જઈશું. 2 દિવસ પછી ફરી ચેક કરાવીને. બસ મયંકની આંખો ભરાઈ આવી. તે બંનેની સામે ઘૂંટણીએ બેસી ગયો. તમે લોકો મારા માટે દુનિયા છો. મેં તમને દુઃખ આપ્યું. કેમ? રમાજીએ પહેલી વાર સીધું તેની આંખોમાં જોયું. નહીં બેટા, દુઃખ તે નથી આપ્યું. હવે વહુના મનની વાત તો તું સમજે જ છે. મયંકનો ચહેરો સફેદ પડી ગયો. તેને મુઠ્ઠીઓ કસવી પડી. બહાર કોઈ રૂમના દરવાજામાં હળવા ટકનો અવાજ થયો. શ્રદ્ધા ઉપરથી આ બધું સાંભળી રહી હતી. તેની આંખોમાં ન તો સોફ્ટનેસ હતી, ન ગિલ્ટ, બસ ઇરિટેશન. બીજી સવારે આખા ઘરમાં હલચલ હતી. નોકર બ્રેકફાસ્ટની તૈયારી કરી રહ્યા હતા. ટોસ્ટની ખુશ્બુ, કોફીની મહેક, બધું બિલકુલ પરફેક્ટ. પણ રમાજીના મનમાં હજી પણ રાતવાળી વાતની જુબાન હતી. તે ચૂપચાપ કિચનમાં પહોંચ્યા. વિચાર્યું, ચાલો વહુને મદદ કરી દઉં. કદાચ ઘરનો માહોલ થોડો ગરમ જોશીવાળો લાગે. પણ ત્યારે જ શ્રદ્ધાનો અવાજ આવ્યો. અરે આંટી, ક્યાં જઈ રહ્યા છો તમે? ત્યાંનું બધું કામ નોકર સંભાળે છે. તમે બસ થોડું બહાર જ બેસો, ઠીક છે? રમાજી ત્યાં જ થંભી ગયા. ચહેરો ઉતરી ગયો. આંખોમાં પાણી છલકાઈ આવ્યું. તેમણે ધીમા અવાજમાં કહ્યું, મેં બસ વિચાર્યું હતું. શ્રદ્ધાએ થોડા ગુસ્સાથી, હા સમજી ગઈ, પણ અહીં વિચારશો નહીં પ્લીઝ. આ મારું કિચન છે. મને એવું નથી પસંદ કે કોઈ પણ આવીને અહીંથી હાથ લગાવે. બરાબર તે જ સમયે મયંક નીચે આવ્યો અને દ્રશ્ય જોતો જ રહી ગયો.
રમાજીએ સાડી સરખી કરી, ચહેરા પરથી દુઃખ પૂંછવાની કોશિશ કરી. હું બહાર જ બેસું છું બેટા, તે વિચારીને બહાર ચાલ્યા ગયા. મયંક અંદર આવતા બોલ્યો, શ્રદ્ધા, આ ટોન ઠીક નહોતો. શ્રદ્ધાએ ભમર ચડાવી. ઓ મયંક, પ્લીઝ, સવાર સવારમાં ડ્રામા ન કરાવ. મેં બસ કહ્યું કે તે કિચનમાં ન આવે. ઇઝ ધેટ અ ક્રાઇમ? મયંકે ગુસ્સો દબાવતા કહ્યું. માને ખોટું લાગ્યું. શ્રદ્ધાએ હસતા હસતા મહેણું માર્યું. માને તો દરેક વાત ખોટી લાગે છે. તેમના માટે તો હું શ્વાસ લઉં છું એ પણ ખોટું કરું છું. મયંક ચૂપ થઈ ગયો. તે જાણતો હતો ઘરનો માહોલ હવે બગડવાનો છે. બીજા જ દિવસથી ઘરનો માહોલ બદલાઈ ગયો. રમાજી અને શ્યામજી કોશિશ કરતા કે કોઈ પણ રીતે શ્રદ્ધાને તકલીફ ન થાય, ન ભૂલ થાય, ન કોઈ વસ્તુ ખોટી જગ્યાએ મુકાય. પણ શ્રદ્ધા હવે તેમને સહન કરી શકતી નહોતી. સાંજે શ્યામજીએ રમાજીને કહ્યું, રમા, 2 દિવસથી તારા હાથની ચા નથી પીધી. હવે તો બહુ તલબ થઈ રહી છે. તેમની વાત સાંભળીને રમાજીને ગઈકાલની બેઇજ્જતી યાદ આવી ગઈ. પણ તેમને ના ન પાડી શક્યા. તેમણે વિચાર્યું, ઓછામાં ઓછી ચા તો બનાવી જ દઉં. તેમણે પોતાની રીતે હળવી મીઠી ચા બનાવી અને સૌથી પહેલાં રમાજીને આપી આવ્યા, જેનાથી તેઓ ખૂબ ખુશ થયા હતા. ત્યારે જ રમાજીને કંઈક યાદ આવ્યું અને તે જઈને શ્રદ્ધાને આપીને બોલ્યા, બેટા, ચા લઈ લે. શ્રદ્ધાએ કપ સૂંઘ્યો, થોડું ઘૃણા મિશ્રિત મોં બનાવ્યું. ઓહ માય ગોડ, આટલી ખાંડ? શું તમે લોકો ડાયાબિટીસ બોલાવવા માંગો છો? રમાજી સ્તબ્ધ થઈ ગયા. મેં તો બસ, શ્રદ્ધાએ વચ્ચે જ કાપી નાખ્યું, પ્લીઝ, તમે લોકો પોતાની હેલ્થનું ધ્યાન તો રાખતા નથી અને તમારી ચા પીને હું હોસ્પિટલ જતી રહીશ. રમાજીએ ધીમેથી કહ્યું, અમે તો પ્રેમથી બનાવી હતી દીકરી, ખબર નહોતી કે તને પસંદ નથી. શ્રદ્ધા પલટીને બોલી, પ્રેમથી વધારે ખાંડથી ભરેલી છે. નેક્સ્ટ ટાઈમ ન બનાવશો પ્લીઝ. જેના પર રમાજી માથું ઝુકાવીને ચાલ્યા ગયા. જેના પર શ્રદ્ધાએ ગુસ્સાથી કહ્યું, આવી મોટી ચા બનાવનારી, જીવવું હરામ કરીને રાખ્યું છે. ખબર નહીં ક્યારે જશે આ લોકો. આમને જોતા જ મૂડ ખરાબ થઈ જાય છે. સાંજે રમાજીએ બાલ્કનીમાં કપડાં સૂકવી દીધા હતા. તેમને લાગ્યું હતું ત્યાં હવા વધારે ચાલે છે, જલ્દી સુકાઈ જશે. પણ શ્રદ્ધાએ જોયું અને ગુસ્સાથી બૂમ પાડી, ઓ હેલો, તમે ગામડાની ગમાર જ રહેશો કે શું કરી રહ્યા છો? આ સિટિંગ એરિયા છે, કપડાં અહીં સૂકવવા. કોણે કહ્યું તમને? રમાજી ડરતા ડરતા બોલ્યા, અરે બેટા, મને લાગ્યું, બસ તમને લાગવાની આદત બહુ છે. આ કોઈ ગામડાનું ઘર નથી જ્યાં દરેક જગ્યાએ કપડાં સૂકવી દેવામાં આવે છે. થોડીક તો બુદ્ધિ યુઝ કરો તમે. કોઈ જોશે તો શું કહેશે? એકવાર પૂછી તો લેતા હો. અહીંથી હટાવો અને નોકરને કહી દો, તે મૂકી દેશે. દિમાગ ખરાબ કરીને રાખી દીધું છે, જાહિલ ગમાર ક્યાંય નહીં. અને તે ગુસ્સાથી નોકર મીનાને બોલાવવા ચાલી ગઈ. ત્યાં જ રમાજીની આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા. તેમણે નહોતું વિચાર્યું કે તેમને આટલું અપમાન સહન કરવું પડશે. તે જ શ્રદ્ધા મીનાને શોધી રહી હતી. ત્યારે તેણે શ્યામજીને જોયા, જે ચાલી રહ્યા હતા. જેને જોઈને શ્રદ્ધાની નજર તેમના પર પડી તો બોલી, અરે અંકલ, તમે પણ પાગલ છો શું? કૃપા કરીને ચપ્પલ પહેરીને માર્બલ ફ્લોર પર ન ચાલો, સ્ક્રેચ આવી જાય છે. કેટલી વાર કહ્યું છે, એકવાર પણ તમારા ભેજામાં નથી ઘૂસતી શું? વહુની આવી વાતો સાંભળીને શ્યામજીએ હેરાનીથી કહ્યું, અરે વહુ, કેવી વાતો કરી રહી છો? ઇજ્જતથી વાત કરો. શ્રદ્ધા ગુસ્સાથી બોલી, તમને શું લાગે છે તમે લોકો સાથે કેવી રીતે વાતો કરવી જોઈએ? અને શું કહ્યું તમે? ઇજ્જત? તમારી એટલી ઓકાત છે કે હું તમારી સાથે ઇજ્જતથી વાત કરું? સામેથી હટો તમે અને જલ્દીથી અહીંથી ચાલ્યા જાઓ. તમે લોકોને હવે હું મારા ઘરમાં બરદાસ્ત નથી કરી શકતી. તેની વાતોથી શ્યામજી અવાક હતા. બંને રૂમમાં બેસીને જલ્દીથી અહીંથી જવાનું નક્કી કરે છે. તેઓ આવી આટલી બેઇજ્જતી સહન કરી શકતા નહોતા. રાત્રે શ્રદ્ધા પોતાના ફોન પર કોઈની સાથે વાતો કરી રહી હતી. રમાજી પાણી લેવા કિચનમાં આવ્યા હતા કે ત્યારે જ શ્રદ્ધાએ ફોનને મ્યુટ કર્યો અને બૂમ પાડી, આંટીજી, પ્લીઝ થોડી સ્પેસ આપો. આ ઘર હોટલ નથી જ્યાં તમે રૂમ સર્વિસ લઈને ફરતા રહો. રમાજીનો હાથ ધ્રુજી ગયો. ગ્લાસ પડતા પડતા બચ્યો. શ્યામજીએ પત્નીનો હાથ પકડી લીધો અને બોલ્યા, ચાલો રૂમમાં જઈએ. શ્રદ્ધા તરત ફોન પર પાછી બોલી, હા યાર, એ જ, આ ઓલ્ડ પીપલનું કોઈ ઠેકાણું નથી. રમાજી અને શ્યામજીએ પહેલી વાર પોતાને ઓલ્ડ પીપલ સાંભળ્યા હતા.
તેમની આંખો ભરાઈ આવી હતી. ઘરનો માહોલ ઘણા દિવસોથી ભારે હતો. રમાજી અને શ્યામજી કોશિશ કરતા હતા કે દરેક કામ શ્રદ્ધાની મરજીથી જ થાય, પણ શ્રદ્ધા હવે કંઈ પણ બરદાસ્ત કરી રહી નહોતી. પણ તે દિવસે તો હદ જ થઈ ગઈ. શ્રદ્ધા સવારથી જ ચૂપ હતી. તેણે પોતાની જ્વેલરીવાળી ડ્રોવર ખોલી, એક મોંઘી ડાયમંડ બ્રેસલેટ કાઢી અને તેને નોકરાણીને બોલી, રમાજીના રૂમમાં રખાવી દે. પછી જોરથી બૂમ પાડી, મયંક, મારી બ્રેસલેટ ગાયબ છે. મયંક દોડીને આવ્યો. શું? ક્યાં રાખી હતી? શ્રદ્ધા રડવાનો ઢોંગ કરતા બોલી, મમ્મીજી પપ્પાજી વાળી અલમારી પાસે રાખી હતી ગઈકાલે. મને શંકા છે. મયંક ચોંકી ગયો. શ્રદ્ધા, આ શું બોલી રહી છો તું? શ્રદ્ધાએ આંખો નીચે કરી લીધી. જરૂરી નથી કે દરેક કોઈનો ઈરાદો સારો હોય. શ્રદ્ધા જોર જોરથી ઘરની વસ્તુઓ ઉલટ પુલટ કરવા લાગી. કુશન, દરાજ, ટેબલ, બધું જ. રમાજી દોડી આવ્યા. શું થયું બેટા? કેમ વસ્તુઓ ફેંકી રહી છો? શ્રદ્ધા આંખો લાલ કરીને બોલી, મારી ડાયમંડ બ્રેસલેટ ચોરી થઈ ગઈ છે અને મને કોઈના પર ઊંડી શંકા છે. તે મને મારા પપ્પાએ ગિફ્ટ કરી હતી. તે મારી ફેવરિટ હતી. શ્યામજી ગભરાઈને બોલ્યા, દીકરી, અમે એવા લોકો નથી. શ્રદ્ધાએ તેમને વચ્ચે જ થપ્પડ જેવા શબ્દોથી કાપી નાખ્યું. તો પછી શું બ્રેસલેટ ધરતીમાં સમાઈ ગઈ કે હવા ચૂસીને લઈ ગઈ? કારણ કે મારા નોકર તો તમારા સિવાય આવું કોઈ કામ નહીં કરે. રમાજીની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. બેટા, અમે સાચેમાં નથી અડ્યું. શ્રદ્ધાએ હાથ ઊંચો કરીને વાત કાપી નાખી. બસ, આ સંસ્કારી ડાયલોગ્સ પોતાની પાસે રાખો. તમારા આવ્યા પછી જ સામાન ગાયબ થયો છે, તો શંકા તો તમારા બંને પર જ જશે. ખરું ને? શ્યામજીએ માથું ઝુકાવી દીધું. આટલું અપમાન તેમણે જીવનમાં પહેલી વાર સહન કર્યું હતું. શ્રદ્ધા નોકરો પર બૂમ પાડી, ચાલો આ બંનેના રૂમની તલાશી લો. આ સાંભળતા જ રમાજીનું શરીર ધ્રુજી ગયું. શ્યામજીની આંખો ભરાઈ આવી. તેમણે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે તે દિવસ પણ આવશે જ્યારે કોઈ તેમને ચોર કહીને તપાસશે. નોકર રૂમમાં ગયો અને વસ્તુઓ ઉલટ પલટ કરવા લાગ્યો. અલમારી, પલંગ, સુટકેસ, બધું વેરવિખેર કરી દીધું. રમાજી ધીમેથી રડી પડ્યા. હે ભગવાન, આ દિવસ પણ જોવાનો હતો. કદાચ ભગવાને પણ તે પળે આંખો બંધ કરી દીધી હતી. માલકીન, બ્રેસલેટ મળી ગઈ. તે તેમના રૂમમાં હતી. નોકરાણી જલ્દીથી આવતા બોલી. તેણે આંગળી રમાજી અને શ્યામજી તરફ ઊંચી કરી. શ્રદ્ધાએ તિરસ્કારથી હોંઠ વાંકા કર્યા. ઓહ, તો મામલો સાફ થઈ ગયો. રમાજી કાપતા અવાજમાં બોલ્યા, બેટા, અમે ખરેખર નથી લીધી. અમને ખબર નથી આ કેવી રીતે આવી. તે બંને અવાક થઈ ગયા. ત્યાં જ શ્રદ્ધા ગુસ્સાથી બોલી, ઓહ, સાચેમાં? તમને નથી ખબર? ડાયમંડની બ્રેસલેટ ભૂલથી તમારા રૂમમાં જતી રહી. કઈ હવા લઈને આવી કે હાથ જાતે જ ચાલ્યો ગયો? શ્યામજી ધ્રુજતા બોલ્યા, દીકરી, તને ગેરસમજ થઈ છે. શ્રદ્ધાએ એટલા તીખા અવાજમાં બૂમ પાડી કે આખો હોલ ધ્રુજી ઉઠ્યો. બસ, એક શબ્દ પણ નહીં. પછી તે તેમની બિલકુલ પાસે જઈને આંખોમાં નીચી નિગાહ નાખતા બોલી, તમે લોકો અમારા ઘરે મહેમાન બનીને આવ્યા હતા, પણ હવે મહેમાન નહીં, બોજ થઈ ચૂક્યા છો. એનાથી પણ વધારે, ચોર. હા, ચોર. કારણ કે જે લોકો છુપાઈને વસ્તુઓ ઉઠાવવા લાગે તેમનો સન્માન તે જ પળે મરી જાય છે. તે તાળી પાડતા હસી પડી. જો પૈસા જોઈતા હતા ને તો મોં ખોલીને માંગી લેતા. અમે કંઈ કંજૂસ નથી, પણ તમારા લોકોની આદત જ ગંદી છે. કહ્યા વગર, હક વગર વસ્તુઓ ઉઠાવીને લઈ જવી. રમાજી રડતા રડતા બોલ્યા, બેટા, તું ખોટું વિચારી રહી છે. શ્રદ્ધાએ ગુસ્સાથી હાથ હલાવીને કાપી નાખ્યું. ઓહ પ્લીઝ, આ માસૂમ બનવાનો ઢોંગ કોઈ ગામડામાં જઈને કરવો. અહીં આટલા મોંઘા ઘરમાં આટલા મોંઘા સામાનની વચ્ચે તમારા લોકોની વિચારસરણી બસ ચોરી સુધી જ પહોંચી શકે છે. પછી તેણે નોકર તરફ જોયું અને વ્યંગથી બોલી, અરે ભાઈ, આ લોકોનો ગામડાનો સંસ્કાર એકદમ ઝળકી રહ્યો છે. આવા લોકોને તો લક્ઝરી ઘરમાં રાખવા જ ખોટું હતું. વિચાર્યું હતું થોડા દિવસ સહન કરી લઈશ, પણ નહીં. હવે તો ભરોસો પણ નથી કે ક્યારે શું ઉઠાવી જાય. તે જોરથી બોલી, અને સાંભળી લો, અમે અમીર લોકો ચોરી બરદાસ્ત નથી કરતા. અમારો નોકર છે અમારી પાસે, કોઈને પણ રાખી શકીએ છીએ, પણ ચોરીને ઘરમાં નથી રાખતા. પછી એક એક શબ્દ કડવાશ છાંટતા બોલી, તમે બંને આજે સાબિત કરી દીધું કે લોહીના સંબંધો ગરીબ નથી હોતા, વિચાર ગરીબ હોય છે. અને તમારી વિચારસરણી તે તો જમીનમાં પડી ચૂકી છે.
તેણે દરવાજા તરફ આંગળીથી ઈશારો કર્યો. હવે નીકળી જાઓ, અત્યારે ને અત્યારે, એ પહેલાં કે હું સિક્યુરિટી બોલાવું. અત્યારે ને અત્યારે સામાન બાંધો અને અમારા ઘરથી નીકળી જાઓ. હું ચોરોને મારા બંગલામાં નથી રાખતી. રમાજી ત્યાં જ જમીન પર બેસી ગયા. તેમની આંખોમાંથી વહેતા આંસુ શ્રદ્ધાના પગને પણ ન પીગળાવી શક્યા. શ્યામજી ધીમેથી બોલ્યા, ચાલો રમા, જો આપણી જ વહુ આપણને ચોર સમજવા લાગી છે તો અહીં રહેવાનો શું હક રહી ગયો? તે બંનેએ ચૂપચાપ પોતાનું નાનકડું બેગ ઉઠાવ્યો. રમાજી અને શ્યામજી હજી પણ આઘાતમાં ઊભા હતા. તેમના હાથ ધ્રુજી રહ્યા હતા. આંખોમાંથી ધીરે ધીરે આંસુ પડી રહ્યા હતા. ત્યારે જ શ્રદ્ધાએ પાછળથી ઝેરથી ભરેલા અવાજમાં કહ્યું, અને હા, આગલી વાર કોઈ અમીરના ઘરે આવીને લાલચ ન કરશો. તેણે હળવું ધૃણાભર્યું હાસ્ય છોડ્યું. પછી પોતાની આંગળી દરવાજા તરફ તાકીને બોલી, આઉટ, સમજ્યા લોકો, આઉટ. શ્યામજીનો ચહેરો એક પળમાં બુઝાઈ ગયો. રમાજીના હોઠ ધ્રુજી રહ્યા હતા પણ કોઈ શબ્દ નહોતો નીકળી રહ્યો. મયંક ગભરાઈને તેમની પાસે આવ્યો. પપ્પા, મમ્મી, રોકાઓ, તમે લોકો ક્યાંય નહીં જાઓ. શ્રદ્ધા, તને શરમ આવવી જોઈએ. પણ શ્રદ્ધાએ તેની વાત વચ્ચે જ કાપી નાખી. આંખો લાલ, ચહેરા પર ગુસ્સાની આગ. ઓ પ્લીઝ મયંક, જો તારે તેમને રોકવા છે, તે એક શબ્દ ચાવીને બોલી, તો તું પણ જા તેમની સાથે. કારણ કે આજ પછી મારા ઘરમાં, મારી છત નીચે, મારા પૈસા પર હું આવા લોકોને નથી રાખી શકતી. મયંકનો ચહેરો પીળો પડી ગયો. તે શ્રદ્ધાની આગળ સમજાવવાની કોશિશ કરે છે. શ્રદ્ધા, પ્લીઝ વાત સાંભળ, આ મારા પેરેન્ટ્સ છે. શ્રદ્ધાએ હાથ ઊંચો કરીને તેને ચૂપ કરાવી દીધો. નો, યા તો હું રહીશ યા આ બંને. આખા ઘરમાં સન્નાટો છવાઈ ગયો. રમાજીએ પોતાના આંસુ લૂંછ્યા અને બહુ ધીમા અવાજમાં બોલ્યા, ચાલો શ્યામ, જ્યાં આપણી ઇજ્જત ન હોય ત્યાં રોકાવું પણ અપમાન છે. શ્યામજીએ દીકરા તરફ જોયું. તેમની આંખોમાં તૂટન હતી પણ ફરિયાદ નહીં. અમે ઠીક છીએ બેટા, તું અમારા માટે ન લડ. પછી બંનેએ ભારે પગલે દરવાજા તરફ વધવાનું શરૂ કર્યું. દરેક પગલું તેમના દિલને છીલી રહ્યું હતું. મયંક બેચેન થઈને પાછળ આવ્યો. મમ્મી, પપ્પા, પ્લીઝ ન જાઓ. પણ શ્રદ્ધા દરવાજા પાસે ઊભી રહીને બોલી, લેટ ધેમ ગો મયંક, આજ ઠીક છે. રમાજી અને શ્યામજી છેલ્લી વાર ફર્યા. મયંકને જોયું અને એક શબ્દ પણ બોલ્યા વગર ઘરની બહાર ચાલ્યા ગયા. દરવાજો તેમની પાછળ ધીમેથી બંધ થયો. પણ જે અવાજ થયો તે કોઈ સંબંધના તૂટવાનો હતો. સાસુ સસરાને ઘરથી કાઢ્યા પછી શ્રદ્ધા ઘણા દિવસો સુધી પોતાના જ એસો આરામમાં ખોવાયેલી રહી. પણ મયંક તેની સાથે વાત ઓછી કરવા લાગ્યો હતો અને ઘરનો માહોલ અજીબ થઈ ગયો હતો. પણ શ્રદ્ધાને કોઈ ફરક ન પડ્યો. એક દિવસ અચાનક શ્રદ્ધાને તેના ઘરેથી ફોન આવ્યો. નોકરાણી ગભરાયેલી બોલી, મેડમ સાહેબ, તમારા પપ્પાની તબિયત બહુ ખરાબ છે. તમને તરત ઘરે બોલાવ્યા છે. શ્રદ્ધા ચોંકી ગઈ. આટલા વર્ષોમાં તેણે પિતાને ક્યારેય બીમાર નહોતા જોયા. તે ગાડી લઈને સીધી પોતાના પિયર પહોંચી. જેવો શ્રદ્ધાએ દરવાજો ખોલ્યો, તેને જૂની હવેલી જેવું ચમકતું ઘર અચાનક સુમસામ અને વેર વિખેર લાગ્યું. સીડીઓ પર ગંદકી, દિવાલોનો રંગ ઉખડેલો, રૂમોમાં દુર્ગંધ. તેનું દિલ પહેલીવાર ડરથી ધબકી ઉઠ્યું. તે દોડતી અંદર પહોંચી. પોતાના પિતાને જોઈને તેનો શ્વાસ અટકી ગયો. પિતા પલંગ પર પડ્યા હતા, દુબળા, કમજોર, બિલકુલ તૂટેલા, આંખો અંદર તસેલી, બોલવાની તાકાત પણ મુશ્કેલીથી. શ્રદ્ધાની આંખોમાં પહેલીવાર સાચા આંસુ ભરાઈ આવ્યા. ડેડ, તમને આ શું થઈ ગયું? તેનો અવાજ કાંપી ગયો. પિતાએ તેની તરફ જોયું. ચહેરા પર દર્દ, અપમાન અને થાક હતી. ત્યારે જ નીચેથી અવાજ આવ્યો. તેની ભાભી બૂમ પાડી રહી હતી, ઓહ, આવી ગઈ મેડમ, હવે ડ્રામા જુઓ આના. શ્રદ્ધાએ ચોંકીને પૂછ્યું, કઈ રીતે વાત કરી રહી છો તું? પપ્પાની આ હાલત કેવી રીતે થઈ? તેની ભાભીએ મહેણું મારતા કહ્યું, કેવી રીતે થશે? તમારા વહાલા ભાઈએ પૂરી જાગીર પોતાના નામ પર કરાવી લીધી અને જ્યારે પપ્પાએ વિરોધ કર્યો તો તેમને ખાવા પીવાનું, દવાઓ બધું બંધ કરી દીધું. શ્રદ્ધાના હોશ ઉડી ગયા. શું? આ બધું કેમ? ભાભીએ હસીને કહ્યું, અરે કેમ? શું? તેમને લાગતું હતું પપ્પા બધું તારા પર કરી દેશે, એટલે પપ્પાને એવો ટોર્ચર કર્યો કે સાઇન કરી જ દીધા. શ્રદ્ધાના પગ નીચેથી જમીન ખસી ગઈ. તે ભાઈના રૂમ તરફ ભાગી. ભાઈ લેપટોપ પર કામ કરી રહ્યો હતો. શ્રદ્ધા ચીખી,
ભાઈ, તમે પપ્પા સાથે આવું કેમ કર્યું? ભાઈએ માથું ઊંચક્યા વગર કહ્યું. ઓહ, આવી ગઈ તું. તું કેમ આટલી પરેશાન છે? જાગીર મારી છે. હવે તે તો લગ્ન કરીને પોતાની લાઈફ સેટ કરી લીધી હતી અને મારો બાપ બસ તને જ બધું આપતો હતો, એટલે મેં છીનવી લીધું મારા માટે. હવે આ ઘર પણ મારું અને પપ્પાની બધી પ્રોપર્ટી પણ. શ્રદ્ધાનો શ્વાસ રૂંધાઈ ગયો. તેના ભાઈ કરણે ગુસ્સાથી કહ્યું, જો હવે નાટક ન કર. મને બધું જોઈતું હતું, મેં મેળવી લીધું. હવે પપ્પા ભલે જીવે કે મરે, મને ફરક નથી પડતો. અમને તો બસ તેમના સાઈન જોઈતા હતા. શ્રદ્ધાના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેના શ્વાસો તૂટવા લાગ્યા. તે ત્યાં જ ઘૂંટણીએ પડી ગઈ. આંસુ અવાજ વગર તેના ગાલ પર પડી રહ્યા હતા. શ્રદ્ધા રડતા રડતા ઊભી થઈ અને અચાનક ગુસ્સે થઈ પડી. તમે આટલા નિર્દય કેવી રીતે હોઈ શકો? તે પપ્પા છે અમારા. કરણ હવે ખરેખર ચીડાઈ ચૂક્યો હતો. તે ઊભો થયો, તેની તરફ વધ્યો અને આંગળી બતાવીને ચીખ્યો. તને બહુ ફરક પડી રહ્યો છે ને? બહુ ચિંતા થઈ રહી છે? શ્રદ્ધાની આંખો ભરાઈ આવી. હા, કારણ કે આ ખોટું છે. કરણે ઝેરી હાસ્ય હસ્યું. ખોટું? ખોટું તને હવે દેખાય છે? પોતાના કામો વખતે કેમ નહોતું દેખાયું? શ્રદ્ધા પલકારો પણ નહોતી મારી શકી કે કરણનો આગલો ટોણો તેના દિલમાં તીર બનીને લાગ્યો. તે તારા સાસુ સસરા સાથે શું કર્યું હતું? યાદ છે? શ્રદ્ધાનો ચહેરો સફેદ પડી ગયો. કરણે એક એક શબ્દ વીંધતા હોય તેમ કહ્યું. તે બિચારા તારા ઘરે આવ્યા હતા પહેલી વાર, અને તે શું કર્યું? તે શ્રદ્ધાની તરફ નજીક આવીને બોલ્યો. વિચાર્યા વગર તેમના પર ચોરીનો ઇલ્ઝામ લગાવી દીધો. લોકોની સામે રડાવ્યા, અપમાનિત કર્યા અને એ રીતે ઘરથી કાઢ્યા જાણે તે કોઈ ભિખારી હોય. શ્રદ્ધાનો શ્વાસ રૂંધાઈ ગયો. ગળું એકદમ સુકાઈ ગયું. કરણનો અવાજ વધારે તેજ અને કઠોર થઈ ગયો. હવે શું થયું? અચાનક બધા સંસ્કાર જાગી ગયા? હવે તું મને આવીને ભાષણ આપવા આવી છે? શ્રદ્ધાની આંખોમાં આંસુ છલકાઈ ગયા. તેણે ધીમા અવાજે કહ્યું, હું? કરણ ગરજી ઉઠ્યો. તારી પાસે તારા કર્મોનો જવાબ છે? નહીં ને? એટલે ચૂપ રહે અને અહીં આવીને બકવાસ ન કર, સમજી? શ્રદ્ધા હવે રડી પણ નહોતી શકતી. તેને લાગ્યું જાણે અંદર કંઈક તૂટીને વિખેરાઈ ગયું હોય. તે ધીમે ધીમે જમીન પર બેસી ગઈ, ચહેરો હાથોમાં છુપાવતા. આંસુ હવે વહી રહ્યા નહોતા. હવે સાચા દર્દ તેના દિલને ચીરી રહ્યા હતા. તેણે પહેલી વાર અનુભવ્યું જે તેણે પોતાના સાસુ સસરા સાથે કર્યું. તે જ તેની જિંદગી હવે તેની સામે પાછું કર્યું હતું. ભાઈના ટોણા હજી પણ હવામાં તરી રહ્યા હતા. શ્રદ્ધાનું દિલ એમ જ તૂટી ચૂક્યું હતું. પણ જે થવાનું હતું તેણે તેના પગ નીચેથી ધરતી જ છીનવી લીધી. કરણે એક ઠંડી મુસ્કાન સાથે કહ્યું, હવે નીકળ અહીંથી અને પપ્પાને પણ લઈ જા. આ ઘર, આ જાગીર બધું મારું છે. ભાભી પણ અંદરથી નીકળી આવ્યા, અવાજમાં ઝેરી મીઠાશ. હા દીદી, પપ્પાને પણ સાથે લઈ જાઓ. જ્યારે તમારા જેવી અમીર ઘરની દીકરીને અમે ગરીબ લાગીએ છીએ તો અમારું ઘર પણ તમને બોજ જ લાગશે, ખરું ને? શ્રદ્ધા હલી ગઈ. તેની આંખો ફેલાઈ ગઈ. ભાભી, તમે આવું કેવી રીતે કરી શકો છો? પપ્પાની આ હાલત? ભાભી ચીખી ઉઠ્યા. અમારા કોઈ નથી તે. અમને ફક્ત તેમના સાઈન જોઈતા હતા જે મળી ગયા. હવે તમે બંને અહીં રહેવા લાયક નથી. આ સાથે જ ભાઈએ દરવાજો ખોલીને લગભગ ધક્કો મારતા કહ્યું, ચાલ, બહુ ડ્રામા થઈ ગયો. પપ્પાને ઉઠાવ અને નીકળ મારા ઘરથી. શ્રદ્ધાનું દિલ જાણે ચીરી નાખવામાં આવ્યું હોય. તે પોતાના પપ્પાને સહારો આપતી સડક પર આવી ગઈ. રાત ઠંડી હતી, સડક સુમસામ અને તેનું દિલ ખાલી. દરેક અવાજ, દરેક હવાના ઝોંકા તેને તેના કર્મ સંભળાવી રહ્યા હતા. તે પણ તો પોતાના સાસુ સસરાને એ જ રીતે કાઢ્યા હતા. તેના શ્વાસો તૂટવા લાગ્યા. તે ત્યાં જ રોડ પર ઘૂંટણીએ બેસી ગઈ, પપ્પાનું માથું પોતાના ખોળામાં રાખતા. ત્યારે જ દૂરથી કારની તેજ લાઇટો આવી અને શ્રદ્ધાની આંખો પર પડી. તેના અંદરથી મયંક બહાર આવ્યો. સામે સડક પર શ્રદ્ધા અને તેના બેભાન પપ્પાને જોઈને તેનો ચહેરો એકદમ પડી જાય છે. પપ્પા! તે શ્રદ્ધાને એક નજર જોયા વગર દોડીને તેમની પાસે પહોંચે છે. પપ્પાને પોતાની બાહોમાં ઉઠાવી લે છે. શ્રદ્ધા કાંપતા બોલી, મયંક, સાંભળ. પણ મયંકે તેની તરફ જોયું પણ નહીં. તેણે બસ એટલું કહ્યું, ડ્રામા ન કર શ્રદ્ધા. પપ્પાની હાલત બહુ ખરાબ છે. મારી પાસે તારા નકામા આંસુઓ માટે સમય નથી. આ એક વાક્ય શ્રદ્ધાના દિલ પર 100 ચાકુની જેમ લાગ્યું. તે ચૂપચાપ ઊભી રહી, બિલકુલ એ જ રીતે
જેમ તેના સસરા ઊભા રહ્યા હતા. જ્યારે તેણે તેમને ચોર કહીને કાઢી મૂક્યા હતા. મયંક પપ્પાને કારમાં બેસાડે છે. શ્રદ્ધા પણ સાથે બેસવા લાગી તો મયંકે દરવાજો રોકી દીધો. તું પાછળ બેસ, બસ આટલું જ. પણ આ એક લાઈનમાં એટલું અંતર હતું કે શ્રદ્ધાની આંખો ભરાઈ આવી. મયંક આખો રસ્તો પપ્પાનો હાથ પકડીને તેમને સંભાળતો રહ્યો. તેની નજર એકવાર પણ શ્રદ્ધા તરફ ન ઉઠી. હોસ્પિટલ પહોંચીને ડૉક્ટર પપ્પાને અંદર લઈ ગયા. મયંક દિવાલ સાથે ટેક લગાવીને ઊભો થઈ ગયો, આંખો લાલ, ચહેરો ગુસ્સા અને દર્દથી ભરેલો. શ્રદ્ધા ધીમેથી તેની પાસે આવી. મયંક, પ્લીઝ મારી વાત. મયંકે દૂર રહીને કહ્યું. હમણાં કંઈ ન બોલ શ્રદ્ધા, તારી સાથે વાત કરવાનું મન નથી. શ્રદ્ધાનો શ્વાસ રૂંધાઈ ગયો. તે ત્યાં જ બેસી ગઈ, અનાથ જેવી, તૂટેલી. તેના દિમાગમાં એ જ સીન ફરવા લાગ્યો. તે દિવસ જ્યારે તેણે પણ રમાજી અને શ્યામજી પર ચોરીનું ઇલ્ઝામ લગાવ્યો હતો, જ્યારે તેણે પણ કહ્યું હતું આઉટ. હવે તેની સાથે પણ એ જ થયું હતું. ધીમે ધીમે આંસુ તેની આંખોમાંથી વહેવા લાગ્યા. આજે પહેલી વાર તેને સાચેમાં અનુભવ થયો. તેણે પોતાના સાસુ સસરા સાથે કેટલું ભયાનક ખોટું કર્યું હતું અને હવે ભગવાને તે જ દર્દ તેને પાછું આપી દીધું હતું. શ્રદ્ધા હોસ્પિટલના કોરિડોરમાં દિવાલને અડીને ઊભી હતી. તેના અંદર ફક્ત એક જ સવાલ ઘૂમી રહ્યો હતો. હું માફી કેવી રીતે માગું? શું તે લોકો મને માફ પણ કરશે? તેનું દિલ ફાટી રહ્યું હતું. તે પોતાની જ ભૂલોના બોજ નીચે દબાઈ ચૂકી હતી. રડતા રડતા આંખો સૂજી ગઈ હતી, ગળું બેસી ગયું હતું. ત્યારે જ કોરિડોરના બીજા છેડેથી એક સ્ટ્રેચર પસાર થયું અને ત્યારબાદ રમાજી ધીમે ધીમે ચાલતા દેખાયા. શ્રદ્ધાનો શ્વાસ અટકી ગયો, જાણે કોઈએ પગમાં જીવ જ ખતમ કરી દીધો હોય. રમાજી બિલકુલ એવા જ હતા. સાધારણ સાડી, થાકેલી આંખો, પણ ચહેરા પર એ જ શાંતિ. શ્રદ્ધા હાલી પણ નહોતી શકી. તેનું દિલ ધબકી રહ્યું હતું, હાથ કાંપવા લાગ્યા. રમાજી પણ તેને જોઈને થંભી ગયા. તેમના ચહેરા પર આશ્ચર્ય, ડર અને ન જાણે શું શું ઝળકી રહ્યું હતું. થોડી સેકન્ડ સુધી બંને બસ એકબીજાને જોતા રહ્યા. પછી શ્રદ્ધાની આંખોમાં આંસુ જમા થઈ ગયા. તેનું ગળું ભરાઈ આવ્યું અને અચાનક તે રમાજીના પગમાં પડી ગઈ. શ્રદ્ધા ડૂસકા ભરી રહી હતી, હાથોથી રમાજીના પગ પકડતા. માજી, પ્લીઝ માફ કરી દો. હું બહુ ખોટી હતી, બહુ ખોટી. આંસુ ફર્શ પર ટપ ટપ પટકી રહ્યા હતા. મેં તમારી સાથે જે કર્યું તે મારાથી પણ સહન નથી થઈ રહ્યું. મેં તમને જે વાતો કહી, તમારા પર જે ઇલ્ઝામ લગાવ્યો, માજી હું ગુનેગાર છું, બહુ મોટી ગુનેગાર. તેનો અવાજ તૂટી રહ્યો હતો. ભગવાને મને એ જ દર્દ બતાવી દીધું જે મેં તમને આપ્યું હતું. રમાજીનું દિલ પીગળી ગયું. તેમણે શ્રદ્ધાને પકડીને ઉઠાવવાની કોશિશ કરી. બેટા ઉઠ, આ શું કરી રહી છો? શ્રદ્ધા વધુ જોરથી તેમના પગ પકડીને રડી પડી. નહીં માં, જ્યાં સુધી તમે માફ નહીં કરો હું ઉઠીશ નહીં. રમાજીની આંખો ભરાઈ આવી. તે ધીમેથી શ્રદ્ધાના માથા પર હાથ ફેરવતા બોલ્યા, બેટા અમે વૃદ્ધ લોકો છીએ. દિલ દુખે છે પણ નફરત નથી કરતા. અમે તારા માટે બદદુઆ પણ નથી કરી. શ્રદ્ધાનું રડવું વધુ તેજ થઈ ગયું. કોરિડોરના વળાંક પર ઊભેલા મયંકે આખું દ્રશ્ય જોઈ લીધું હતું. તે પોતાની માં અને પત્નીને આ હાલતમાં જોઈને સ્તબ્ધ રહી ગયો. પણ તેણે કંઈ ન કહ્યું. તે ચૂપચાપ ઊભો રહ્યો, બસ પોતાની પત્નીના તૂટવા અને માના દિલના પીગળવાનો જોતો રહ્યો. શ્રદ્ધા હજી પણ રમાજીના પગ પર પડી હતી. રમાજીએ તેને પકડીને ઊભી કરી અને પોતાની છાતીએ લગાવી લીધી. બસ કર બેટા, બધું ખતમ થઈ ગયું. અમે તને માફ કરીએ છીએ. શ્યામજી પણ પાસે આવીને બોલ્યા, દીકરી, ભૂલ માણસથી થાય છે. જે પોતાના કર્યા પર પસ્તાવો કરે તે ખરાબ નથી હોતો. શ્રદ્ધા તેમની સામે હાથ જોડીને રડતી રહી. હું વાયદો કરું છું, હવે હું તમને મારા મા બાપથી પણ વધારે સંભાળીશ. રમાજીએ આંસુ લૂંછીને કહ્યું, દીકરી, અમને દીકરી મળી ગઈ. મયંક ચૂપચાપ ઊભો આ બધું જોઈ રહ્યો હતો. તેની આંખો પણ ભરાઈ આવી. તે શ્રદ્ધાની પાસે આવ્યો અને તેના ખભા પર હાથ મૂક્યો. હવે આપણે સૌ મળીને ઠીક કરીશું બધું. ફરીથી કોઈ એકલું નહીં રહે. શ્રદ્ધાએ પહેલી વાર રાહતનો શ્વાસ લીધો. તેણે મયંકને કહ્યું, ચાલો પહેલાં તમારા બંનેનો ઈલાજ કરાવીએ છીએ. શ્રદ્ધાએ બંનેને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા. દિવસ રાત તે બંનેના બેડ પાસે બેસી રહેતી, દવા સમયસર આપતી.
જમાડતી અને બંનેનું ધ્યાન રાખતી. ડોક્ટર પણ હેરાન હતા. આ તમારી દીકરી છે? રમાજી હસીને બોલ્યા, હા, અમારી દીકરી છે. શ્રદ્ધાની આંખોમાં ફરી આંસુ આવી ગયા, પણ આ વખતે આંસુ કોઈક આપણાપણાના હતા. જ્યારે તેના પપ્પાની હાલત થોડી ઠીક થઈ, શ્રદ્ધા સીધી પોલીસ સ્ટેશન પહોંચી. ત્યાં બેસીને તેણે સખત અવાજમાં કહ્યું, મારા ભાઈ અને ભાભીએ મારા પિતાને ટોર્ચર કર્યા છે. જાગીર ધોખાથી પોતાના નામે કરાવી છે અને તેમને મારવા સુધીની કોશિશ કરી છે. હું FIR નોંધાવવા માંગુ છું. પોલીસે તરત કાર્યવાહી કરી. સાંજ સુધીમાં તેના ભાઈ અને ભાભીને પોલીસ જીપમાં બેસાડીને લઈ જવામાં આવ્યા. તેનો ભાઈ ચીખી રહ્યો હતો, શ્રદ્ધા, તે અમારા વિરુદ્ધ ગવાહી આપી. તેની આંખો ઠંડી અને દ્રઢ હતી. જેણે મારા પિતા સાથે ખરાબ કર્યું તે મારા માટે કોઈ પોતાનું નથી. ભાભી રડી રહ્યા હતા, પણ શ્રદ્ધા પથ્થર બની ચૂકી હતી. થોડા દિવસો પછી પપ્પા ઠીક થઈ ગયા. શ્યામજી પણ બિલકુલ સ્વસ્થ. ચારેય એક જ ઘરમાં રહેવા લાગ્યા. શ્રદ્ધા, મયંક, રમાજી, શ્યામજી અને શ્રદ્ધાના પપ્પા. ઘરમાં પહેલી વાર આટલી શાંતિ, આટલો પ્રેમ મહેસૂસ થઈ રહ્યો હતો. રાત્રે જમવાનું ખાતા વખત શ્યામજીએ કહ્યું, ભગવાને આપણને બીજો મોકો આપ્યો છે, ચાલો તેને ખૂબસૂરત બનાવીએ. રમાજીએ શ્રદ્ધાનો હાથ પકડીને કહ્યું, હવેથી તું વહુ નહીં, અમારી દીકરી છે. શ્રદ્ધાની આંખોમાંથી આંસુ નીકળી આવ્યા. તેણે બંનેના હાથ થામીને કહ્યું, હવે આ ઘર આપણા બધાનું છે અને આપણે બધા એક પરિવાર છીએ. મયંકે શ્રદ્ધા તરફ જોઈને સ્મિત કર્યું. એક સાચી શાંતિ, ભરોસાથી ભરેલું સ્મિત શ્રદ્ધાએ પહેલી વાર મહેસૂસ કર્યું. ભૂલો પછી પણ જો દિલ સાફ થઈ જાય તો જિંદગી ફરીથી શરૂ થઈ શકે છે. ક્યારેય પણ પોતાનો ગુસ્સો પોતાની જિંદગીનો સૌથી મોટો ફેસલો ન બનવા દો, કારણ કે જે દિવસે માણસ સાચેમાં મોં ફેરવી લે છે તે જ દિવસે પોતાનાઓને ખોઈ દે છે. માણસની અસલી ઇજ્જત પૈસાથી નહીં પણ તેના વ્યવહારથી ઓળખાય છે. અને જે બીજા પર ખોટા ઇલ્ઝામ લગાવે છે, એક દિવસ સચ તેના સામે અરીસો બનીને ઊભો થઈ જાય છે. દોસ્તો, ઉમ્મીદ કરું છું તમને વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો. ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન ઘંટી જરૂર દબાવી લો. ધન્યવાદ.